હનુમાનજીની શક્તિ, બળ અને પરાક્રમો વિશે તો તમને ખબર જ હશે, પરંતુ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે એક બાળ બ્રહ્મચારી હોવા છતાં પણ હનુમાનજીનો એક પુત્ર છે અને તેનું મંદિર પણ છે, જ્યાં બંને બાપ દીકરો સાથે દર્શન આપે છે? જી હા, દ્વારકાથી 30 કિલોમીટરના અંતરે અને બેટથી 8 કિલોમીટર અંદર આવેલું છે દાંડી હનુમાનજીનું મંદિર. અહીં લોકમાન્યતાઓ અનુસાર આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી અને તેમનો પુત્ર મકરધ્વજ બંને સાથે નજરે પડે છે. અન્ય માનતાઓ અનુસાર અહીં દર વર્ષે હનુમાનજીની મૂર્તિ એક ચોખાના દાણા સમાન પાતાળમાં જાય છે, જ્યારે કે મકરધ્વજજીની મૂર્તિ ચોખાના દાણા બરોબર ઉપર આવે છે. મંદિરના પૂજારીએ એવું પણ જણાવ્યું છે કે જ્યારે હનુમાનજીની મૂર્તિ પાતાળમાં અને મકરધ્વજજીની મૂર્તિ સંપૂર્ણ ઉપર આવી જશે ત્યારે ફરીથી સતયુગની સ્થાપના થશે. અહીં સોપારીની માનતા લેવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. હવે તમને પણ એવો વિચાર આવતો હશે કે હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજના મંદિર વિશે તો જાણ્યું, પરંતુ મકરધ્વજનું પ્રગટ્ય કેવી રીતે થયું અને આ જ સ્થળે શા માટે મંદિર? તો કહેવાય છે કે ત્રેતાયુગમાં આ સ્થાન રમણદ્વીપ તરીકે ઓળખાતું. અહીંથી જ અહિરાવણ અને મહિરાવણ રામ અને લક્ષ્મણને પાતાળમાં બલિ આપવા માટે લઈ ગયા હતા. હનુમાનજીને આ વાતની જાણ થતાં તેઓ આ જ રસ્તે આવ્યા અને ત્યાં તેમનું યુદ્ધ મકરધ્વજ સાથે થયું. કોઈને પણ એક જ પ્રહારમાં પરાસ્ત કરી દેતા હનુમાનજી સામે જ્યારે મકરધ્વજનો પ્રહાર આકરો લાગવા લાગ્યો ત્યારે તેમને વિચાર આવ્યો કે આ તો કોણ છે આટલું બળ ધરાવનાર? ત્યારે એક મગરી આવે છે અને કહે છે કે સમુદ્ર પરથી લંકા તરફ જતી વખતે હનુમાનજી તમારા પરસેવાનું ટીપું પડ્યું હતું અને તેમાંથી આ તમારા પુત્ર મકરધ્વજનું પ્રગટ્ય થયું. સમગ્ર વાત સાંભળ્યા બાદ હનુમાનજી અને મકરધ્વજજી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવે છે. આજે પણ આ સ્થાન પર હનુમાન જયંતીના દિવસે લોકો પગપાળા આવે છે અને અહીં પ્રસાદ અને અખંડ રામધૂનની અનુભૂતિ કરે છે. ઉપરાંત આ જગ્યાની નજીક જ આવેલી કેમ્પ સાઇટ ડની પોઈન્ટ પણ જોવા જેવી છે. જો તમે પણ દ્વારકા જતા હોવ તો આ સ્થળની મુલાકાત લેવાનું ચૂકતા નહીં અને આવા જ ટ્રાવેલ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.